સુરતમાં સુમુલ ડેરીની બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ચૂંટણી પહેલા એક નવો વિવાદ ઊભો થયો છે। સુમુલ ડેરીના 1000 કરોડની કથિત ગેરરીતિ કરનારા ડિરેક્ટરોની ઉમેદવારી રદ કરવાની માંગ કરવામાં આવી છે। પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી દર્શન નાયકે ચૂંટણી અધિકારી સમક્ષ વાંધા અરજી રજૂ કરી છે। કલમ 86 હેઠળની તપાસનો અહેવાલ મંગાવી કાયદેસર નિર્ણય લેવા ચૂંટણી અધિકારી સમક્ષ વાંધા અરજી રજૂ કરી। ભ્રષ્ટાચારના આક્ષેપવાળા ઉમેદવારો વિરુદ્ધ કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા તુષાર ચૌધરીએ પ્રતિક્રિયા આપી છે। તુષાર ચૌધરીએ કહ્યું છે કે સુરત જિલ્લાની ઉમરપાડા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર સોનજી વસાવાની દરખાસ્ત મૂકનાર રવિન્દ્ર ગુમાન વસાવા ગુમ છે। ગાલે ફોર્મ ચકાસણી અને 29 જૂનથી 4 જુલાઈ સુધી ફોર્મ ખેંચવાનો દિવસ છે। સોનજી વસાવાના ઉમેદવારી ફોર્મમાં દરખાસ્ત મૂકનાર રવિન્દ્ર ગુમાન વસાવાને દરખાસ્ત પાછી ખેંચવાની ધમકી તેમજ કેટલાક તત્વોએ ઘરેથી બળજબરીપૂર્વક ઉઠાવી ગયાનો ડોક્ટર તુષાર ચૌધરીએ આક્ષેપ કર્યો। અપહરણના ગંભીર મામલે કોંગ્રેસ પોલીસ ફરિયાદ નોંધાવશે। ચૂંટણી અધિકારીશ્રીને તારીખ 17મી તારીખે અમે વાંધા રજૂ કર્યા હતા અને વાંધા એટલા માટે રજૂ કરવામાં કે ગેરવહીવટ થયો છે એ કોઈ પણ ભારતીય જનતા પાર્ટીનો સાથે સંકળાયેલો સભ્ય હોય, કોંગ્રેસ પાર્ટીની સાથે સંકળાયેલો હોય કે આપની સાથે સંકળાયેલો હોય, સહકારી સંસ્થાના નીતિ મૂલ્યો જળવાવા જોઈએ અને આ સહકારી જે સંસ્થા છે એ લોકહિતમાં કામ કરવી જોઈએ અનુસંધાનમાં મેં વાંધો આપ્યો છે। આજે ફરીવાર ચૂંટણી અધિકારીને વાંધો આપીને જે અમારી માંગણી છે કે આવા જે ડિરેક્ટરો 2015 થી 20માં જે ગેરરીતિમાં સંડોવાયેલા છે, કલમ 86 માં એની જવાબદારી નક્કી થઈ છે તો એ અહેવાલ મંગાવીને જે આવા ઉમેદવાર હોય એવા ઉમેદવારનું ફોર્મ રદ થવું જોઈએ એ અમારી માંગણી ચૂંટણી અધિકારી પાસે કરી છે। જે પ્રકારે રજિસ્ટ્રારે નોટિસ આપી છે, પ્રકરણ ગાંધીનગર સુધી પહોંચી ચૂક્યું છે, તો સહકારી કાયદામાં જે જોગવાઈ છે એ જોગવાઈ મુજબ જે ઉમેદવાર છે, દાગી ઉમેદવાર છે, જેના નામ છે, જે લોકોને નોટિસ મળેલી છે, ખરેખર તો એમના ફોર્મ રદ થવા જોઈએ, પણ એવી કોઈ કાર્યવાહી હજી સુધી જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા કરવામાં આવી નથી।